પણ એક ચીજ ગજબ છે કે એ લોકો જે ડોક્ટર્સના રિલેટિવ્સ અને જે ક્લોઝ કિથ એન્ડ કિન છે એ જ્યારે બીમાર પડે છે તો ભલે કમ બી પેશન્ટ સેફીમાં લાવતો હોય પણ એના રિલેટિવને તો એ સેફી હોસ્પિટલમાં જ એડમિટ કરે છે. આજે આપણા સાથે હુઝૈફાભાઈ સાહેબ શિહાબી આવ્યા છે. 3 વર્ષથી પોતે સેફી હોસ્પિટલના સીઈઓ છે અને પાછલા 25 વર્ષથી સેફી હોસ્પિટલના અંદર ઇન્વોલ્વ છે. હુઝૈફાભાઈ સાહેબ શુક્રન, થેન્ક યુ ફોર ટેકિંગ ટાઈમ આઉટ અને ત્યાં સ્ટોરી શેર કરવાને આવ્યા છો. ઇસ દાદર વે રામ, આપે મને અહીંયા બોલાયો, આપનો શુક્રિયા. આપ લોકોએ મને એક પ્લેટફોર્મ આપ્યું, મને રેકગ્નિશન આપ્યું, એનો થેન્ક યુ વેરી મચ. આપણે સ્ટાર્ટ કરીએ તો થોડી સ્ટોરી થી કે સેફીમાં ઇતના 25 વર્ષ થયા તો હાઉ ડીડ યુ ગેટ ઇન્વોલ્વ વિથ સેફી હોસ્પિટલ અને પછી શું ટ્રેજેક્ટરી હતી ને આજે હવે સીઈઓ તક પહોંચ્યા છો? સેફી હોસ્પિટલ જે છે તો જીવારે જૂની સેફી હોસ્પિટલ ડિમોલિશ થઈ ફોર ધ ન્યૂ સેફી હોસ્પિટલ ટુ બી બિલ્ટ. મેં એ વખતથી સેફી હોસ્પિટલના સાથે જોડાયેલો છું, ખિદમતમાં છું અને મેં આ હોસ્પિટલનો પ્રોજેક્ટ મેનેજર બી હતો. એન્ડ દેન સબસિક્વન્ટલી હોસ્પિટલ બન્યું 5 વર્ષના અંદર, ઇનોગ્યુરેશન થયું. આકા મુલ્લા મોહમ્મદ બુરહાનુદ્દીન મુલ્લાએ કરમ અને એહસાન ફરમાવીને મને એક ડેઝિગ્નેશન સોંપ્યું. સૈયદી માઝૂમ સાહેબ તિવારે હતા, ડૉક્ટર મોઇઝભાઈ સાહેબ હતા, પોતે બી મારા અંદર એક ફેથ અને કોન્ફિડન્સ રિપોઝ કીધું અને એમ કરી અને ધીમે ધીમે અલગ અલગ પોઝિશન્સના ઉપર મેં રહ્યો અને આજે એક એમ કહી શકાય કે મને ઘણી મોટી જિમ્મેદારી સોંપી છે. સેફી હોસ્પિટલ ઇઝ વન ઓફ ધ લીડિંગ ટર્શિયરી કેર હોસ્પિટલ્સ ઓફ ઇન્ડિયા. સેફી હોસ્પિટલ इतना बड़ा अवार्ड्स जीता है इन क्वालिटी कंट्रोल एंड इन मैनी थिंग्स, नॉट ओनली पैन इंडिया लेवल पर પણ ઘણા અવોર્ડ્સ તો એશિયન લેવલ પર છે. અને આજે એ એટલું ફ્લેગશિપ પ્રેસ્ટિજિયસ અને પ્રીમિયર ઇન્સ્ટિટ્યુશનને મને સીઈઓ કાયમ ફરમાયો એ મેં જેટલું એહસાન અદા કરું, આઈ થિંક ઇટ વુડ બી અ વેરી વીક એક્સપ્રેશન કે મેં એ કમ છે, મારા પાસે કોઈ અલ્ફાઝ જ નથી એના. અને ઇટ ઇઝ અ વેરી ગ્રેટિફાઈંગ એક્સપિરિયન્સ કે આજે સકલા સાહેબો અને ખાસ આખું મુફદ્દલ મોલા એ લોકોની કરમ અને એહસાનની નજર મારા ઉપર છે. એન્ડ દેટ ઇટસેલ્ફ is the biggest source of inspiration, encouragement and my trajectory. So एकदम briefly बस मैं આ इतનું કહી શકું છું. આની જે વાત કરી કે સેફી હોસ્પિટલ પહેલા જૂની હતી અને પછી જે નવી બની, જે નવી બની ને બનતી હતી તે વખત બી ને પ્રોજેક્ટ શરૂ થયો એના પહેલા બી જે થોડું જે મને યાદ છે તે આઈ વોઝ ક્વાઇટ યંગ બેક ધેન, પણ બુરહાનુદ્દીન આકા અક્ષર વાઝોમાં જિકર ફરમાવે કે બેસ્ટ હોસ્પિટલ બનવી જોઈએ અને એ મૌલાનાએ એ વિઝન મૂકેલો કે બને તો બેસ્ટ હોય, બેસ્ટ ઇક્વિપમેન્ટ હોય, બેસ્ટ ડોક્ટર્સ હોય, બેસ્ટ કેર હોય. તો એ જે મૌલાનાએ જે વિઝન મૂકેલો અને તમે હવે ઇતના વર્ષોથી યુ બીન ઇન્વોલ્વ વિથ સેફી હોસ્પિટલ, તો એના કોઈ એક બે એક્ઝામ્પલ્સ અગર શેર કરવા હોય, સમથિંગ દેટ યુ સીન. પહેલું તો મેં એમ કહીશ કે મુંબઈ, બોમ્બે એના અંદર જે મેડિકલ મેપ હતું, ઘણા મોટા હોસ્પિટલો પહેલેથી હતા જ, પણ જે મેડિકલ ટેકનોલોજીના અંદર એક ઇમ્પેટસ અને ઇનર્શિયા આવ્યો એમાં સેફી હોસ્પિટલે ઘણો મોટો પાર્ટ પ્લે કર્યો. જીવારે સેફી હોસ્પિટલ બન્યું, it was one of the most technology or we can say state of the art technology studied hospital હતું. અને એને દેખીને બીજા ઘણા મોટા ગ્રુપ્સના લોકોએ ટેકનોલોજી એક્વિઝિશન ચાલુ કર્યું. અને આ કંઈ ખાલી મારું કહેવું નથી, જે મોટા મેડિકલ મેન્યુફેક્ચરિંગ પ્લેયર્સ છે ગ્લોબલ લેવલના, એ લોકો આપણે આવીને કહી ગયા કે આખો મેડિકલ
ટેકનોલોજીનો જે સિનેરિયો છે તે તમારા લોકોના સબબથી ચેન્જ થયું છે. તો આજે બી એ લોકો એ ચીજને યાદ રાખીને વી હેવ અ વેરી સ્પેશિયલ પ્લેસ ઇન ધેર આઈઝ. અને એ લોકો ઘણી ચીજ વાસ્તે આજે બી આપણા પાસે સલાહ લેવા આવે છે, આપણી ટીમના પાસે સલાહ લેવા આવે છે. અને એ લોકો પછી એકનોલેજ બી કરે છે કે અમે તમારી આ ફલાન સલાહના ઉપર અમલ કીધું, અને એ લોકો એનું એકનોલેજમેન્ટ બી આપણે મોકલે છે. તો એ ટેસ્ટિમોનિયલ્સ આપણા પાસે આજે બી આપણી ફાઇલ્સમાં મોજૂદ છે. અને જે ટેકનોલોજીના ઉપર જે ધ્યાન રાખવું તેમ હર ચીજના ઉપર, એમ નહીં કે ખાલી મેડિકલ ઇક્વિપમેન્ટ્સ, જે એન્સિલરી ટેકનોલોજીસ છે જેને આપણે MEP કહીએ, મેડિકલ ઇલેક્ટ્રિકલ એન્ડ પ્લમ્બિંગ, બ્રોડ બેઝડ વેમાં કહેવાય, વિચ ક્રિએટ્સ એન હોલિસ્ટિક બિલ્ડિંગ ઓર એન હોલિસ્ટિક શેલ. એના અંદર બી ઘણી ચીજો, જેમ કે આપણું જે પાણી જે છે તે WHO પોર્ટેબલ વોટર સ્ટાન્ડર્ડનું આપણે પાણી આપીએ છીએ. આપણી જે HVAC સિસ્ટમ્સ છે તે આજે બી વન ઓફ ધ બેસ્ટ છે. ઇનફેક્ટ ઘણા લોકો સેફી હોસ્પિટલમાં આવીને એમ કહે છે કે સેફી હોસ્પિટલ ડઝન્ટ સ્મેલ લાઇક અ હોસ્પિટલ, એન્ડ ઇટ્સ અ વેરી વેરી યુનિક થિંગ. અને આઈ વુડ કન્સિડર, એન્ડ નોટ ઓનલી મી, આપ જેને બી હેલ્થકેર સેક્ટરના ઘણા જાણકાર છે અને એને આપ પૂછશો તો એ કહેશે કે ઇટ ઇઝ એન અચીવમેન્ટ ઇન ઇટ સેલ્ફ કે હોસ્પિટલ ડઝન્ટ સ્મેલ લાઇક અ હોસ્પિટલ. અને એ જે સ્મેલ નહીં આવતી તેનાથી એક હોમલી એટમોસ્ફિયર ક્રિએટ થાય છે. અને ઘણીવાર તો આ જે ઓડર્સ છે કે જે છે એ ઇટ ઇઝ વેરી અનકન્ડ્યુસિવ ટુ ધ પેશન્ટ ઓર ધ પીપલ હુ આર વિઝિટિંગ ધ હોસ્પિટલ. તો આ સગલું શું કામ પોસિબલ થયું કે એક વિઝન હતું કે હર તરહથી પેશન્ટની કમ્ફર્ટ જોઈએ, હર તરહથી એ હોસ્પિટલમાં જે કામ કરનાર છે એની કમ્ફર્ટ અને એની સગલી ચીજો દેખે. તો એ સગલી ચીજો એ વખતમાં ઇન્કોર્પોરેટ કરવામાં આવી અને એ આજે બી એટલી જ સિગ્નિફિકન્ટ છે. તો ધ વિઝન વોઝ ફાર ફાર સાઇટેડ દેન નોર્મલી વોટ અધર પીપલ્સ થિંક. કેમ કે એ એકનોલેજમેન્ટ આજે બી લોકો આપણે કરી રહ્યા છે. એવી રીતે જેમ એક નાનામાં નાની ચીજ કે હમણાં કોરિડોર કે પેસેજ છે તો એમાં કેટલા લક્સ ઇલ્યુમિનેશન લાઇટિંગ હોવી જોઈએ. સો એ જમાનાના જે સ્ટાન્ડર્ડ્સ અને પછી જે ટ્રેન્ડ્સ જતા હતા તે સગલા આપણે ઇન્કોર્પોરેટ કીધા. આજે બી આપણે એટ પાર છે એ સગલા જે ગાઈડિંગ પ્રિન્સિપલ્સ અને સ્ટાન્ડર્ડ્સ છે કે વી આર thinking in the right direction. Because to think right is the most important thing in running anything. You may have all the resources with you, but if you don't think right, everything can fail. So that is the most striking part. And if anybody has an access, કોઈ જૂના કોઈ ફોટોઝ જોયા હોય, so the foundation stone જે પહેલી ઈંટ જે મુકાય સેફી હોસ્પિટલની તેના ઉપર બુરહાનુદ્દીન મુલ્લાએ હાથ મૂક્યો છે અને આપે પાયો નાખ્યો છે. સો એમ કહી શકાય કે સેફી હોસ્પિટલનો પાયો બુરહાનુદ્દીન મુલ્લાના વિઝન અને આપની દવાના ઉપર છે, એ કે પથ્થરના ઉપર નથી. Then everything has to turn the way it has to be in the most prudent manner. અને આનાથી अपने भी सब डे टू डे લાઈફના અંદર એ સમજવાની જરૂર છે કે એની ખુશી, એની દુઆ એન્ડ હિઝ વિઝન જો એના ફાઉન્ડેશન બનાવશો, there is no looking back. એન્ડ પરહેપ્સ એક બીજો લેસન આનાથી એમ બી લઈ શકાય શાહિદ, એન્ડ પરહેપ્સ યુ કેન શેર સમથિંગ એના એ સિલસિલામાં કે પહેલાંથી જે વિઝન હતો કે એક પહેલાંથી જ આ સ્ટેન્ડર્ડનું હોસ્પિટલ બનાવ્યું Yes. વર્સસ બનાવીને પછી રેટ્રોફિટિંગના અંદર શાહિદ એટલું ના બી થતે. In fact, if you see, there is barely any retrofitting after a quarter of a century of operations. That is a testimony to the fact that કેટલું solid vision હતું, કેટલું solid far sightedness હતી કે even after a quarter of a century there are no retrofits as such. Otherwise, if you go even to some of the most premium hotels, hospitals or any other such places, you see umpteen number of retrofits. And we have been in constant touch with some of the best MEP consultants
some of the best building consultants અને હમ આપણે તો હર ઓડિટ્સ બી પાસ કરવાના હોય, એક્રેડિશન બોર્ડ્સના બી જે ઓડિટ્સ છે તે પાસ કરવાના હોય. વી આર સેલિંગ થ્રુ યર આફ્ટર યર હમ the way we should with flying colors. હમ It's not just like that, it's with flying colors. હમ So that is the most striking part of this building. હમ હવે ઓન એ જ મજાને આપણે કન્ટિન્યુ કરીએ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક એટલે આપણે વાત કરી ઇક્વિપમેન્ટ્સ છે ને, તો એક હોસ્પિટલના અંદર ઇક્વિપમેન્ટ્સ ઓબ્વિયસલી એક ઘણી ઇમ્પોર્ટન્ટ એક હિસ્સો છે, અને ઇક્વિપમેન્ટના સાથે એક બીજો બી ઘણો ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે. તો એમાં સેફી હોસ્પિટલનું હા વેર ઇઝ સેફી હોસ્પિટલ ઇન દેટ? There are two aspects to it, બે aspects છે અને એ એસ્પેક્ટનું વિઝન બી બુરહાનુદ્દીન મોલાએ, મને એક્ઝેક્ટ યર હમણાં યાદ નથી, સુરતમાં આપે જે વાત ફરમાવી સેફી હોસ્પિટલના ઇફ્તિતાના પહેલા જે અશરા મુબારકામાં કીધા તેમાં 9મી તારીખે પોતે આપણે ફરમાવ્યું કે આમ હોસ્પિટલ બનશે અને એનું ઇફ્તિતા થશે ઇન્શાઅલ્લાહ, અને પછી એમ ફરમાવ્યું કે એને ચલાવવું બી એટલું જ ચેલેન્જિંગ છે. સો he laid the doctrines, he laid the guiding principles, અને પછી આકા મુલાની દુઆ મુબારકથી એ સગલું ચીજ આજે બી કન્ટિન્યુ થઈ રહ્યું છે. તો એ જે ચેલેન્જીસ જે છે તે તો રોજે રોજની જેમ કોઈ બી ઓર્ગેનાઇઝેશનમાં આવે તેમાં આવી રહી છે, બટ અગેન વી આર ઓવરકમિંગ એન્ડ વી આર મીટિંગ વિથ ઓલ ધ ચેલેન્જીસ. એન્ડ બીજી ઇમ્પોર્ટન્ટ ચીજ કે એટલા મોટા બિઝનેસ હાઉસીસ છે, એ લોકોના હોસ્પિટલ્સ છે, એની હેલ્થકેર ફેસિલિટીઝ છે. એઝ વી ઓલ નો ઇન લાસ્ટ 2 decades ધ હેલ્થકેર સેક્ટર ઇન ઇન્ડિયા હેઝ ગ્રોન એક્સપોનેન્શિયલી, અને આખું જે medical map of the country has changed. But even today, people, that is doctors and medics and other paramedics, they yearn to be a part of Safi Hospital. So, આ ઘણી ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોય, in terms of the building itself, in terms of the medical equipments, in terms of a decent good management and administration. जो डॉक्टर्स જ ના હોય, जो बेस्ट मेडिकल प्रोफेशनल्स ના હોય, તો a healthcare facility has virtually no meaning. અને એના અંદર બી the silver lining is કે all these old and new, the octogenarians and the young Turks, જેમ કહીએ તે of the medical fraternity, they want to be associated with Safi Hospital. So that is what is the most significant thing, and that is why we are a force to reckon with. आप हमना बॉम्बेना मेडिकल मैप पर जोशो या वेस्टर्न इंडियाना मेडिकल मैप पर जोशो, so many hospitals, so many healthcare institutes are backed by mega business houses. Their reach, their strength is unimaginable. And we are a stand-alone hospital, but we are a very important part of the medical map. So it speaks of all the good things about Safi Hospital. અને મેં એક ચીજ એમ બી એડ કરવા માંગુ કે જે એના એડમિનિસ્ટ્રેટર્સ છે, કે જે એના ડોક્ટર્સ છે, કે ભાઈ ઘણા હોશિયાર છે, ઘણું છે, એ તો બધું એની જગ્યા પર છે, પણ એના ડિસિશન્સ ઓલવેઝ રાઇટ થાય છે. Because how can you be always right and always correct? Why would you always succeed when you go out? જેમ કહેવત છે કે planes are safest in hangars, but they are meant to fly. તેમ કામ કરશો તો જ ભૂલ થશે, પણ એટલું બધું કામ કરીએ છીએ અને એના હિસાબથી એમ કોઈ ભૂલ એમ નથી એટલી બધી. Okay, we may get less success. So that is the most important and positive aspect. અને એના અંદર there is something જે છે તે મેં એમાં એમ કહી શકું કે blessed are those who have not seen and yet believe. એ આપણા ટીમ મેમ્બર્સ બી કહે છે કે કઈ છે તમારી હોસ્પિટલમાં, they are not able to define it, પણ આમ કહે છે ઘણી વાર. અને એઝ એન એડમિનિસ્ટ્રેટર તમે જ્યારે રાઉન્ડ્સ કરો હોસ્પિટલના અંદર, તો ચલો ડૉક્ટર પેશન્ટ ઇન્ટરેક્શન્સ તો બરાબર છે, એની જગાના ઉપર છે, પણ કોઈ એક વોટ ઇઝ વન
પરહેપ્સ અધરવાઇઝ અનનોટિસ ડિટેલ કે જે તમે દેખો તો તમને સેટિસ્ફેક્શન થાય કે કામ બરાબર થઈ ગયું છે? એ ડિટેલ એમ જ છે કે things are happening on its own. So we have been able to create a robust system. So that is the most satisfying thing. તમને એક સુપરવાઇઝરી રોલમાં યા ડાઉન ધ લાઇન સુપરવાઇઝરી રોલમાં એમ નહીં કે ભાઈ ઉભા રહેશો તો જ કામ થશે. So that is the success story of Saifi Hospital. That is the robust, that it is not individual centric, it is a system centric organization. So good systems in a very robust manner are in place. અને એ જે પોઈન્ટ છે વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓર્ગેનાઇઝેશન્સ કે It is indeed. સિસ્ટમ્સ હોય તો ઇટ્સ નોટ Exactly. રિલાયન્ટ ઓન એની Exactly. વન પોઈન્ટ ઓફ ફેલિયર ના હોય પછી. Yes. અને એ જ ઇમ્પોર્ટન્ટ ચીજ છે જે ટીમ સ્પિરિટ છે કે જે કોમરેડશીપ આપણે કહીએ એ બધી અલગ અલગ રીતથી એ થઈ રહ્યું છે. અને there is very less or little element of conflict management. એક એડમિનિસ્ટ્રેટરના રોલમાં મેં કંઈ કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટમાં મને ઇન્વોલ્વ નહીં થવું પડે. નહીં તો હમણાં કોઈ મોટા ઓર્ગેનાઇઝેશન જો વેર everybody expert in their fields are there. So there are so many things. Egos are there. Then disagreements are there. Perceptions are there. And it's a class important when sharp minds meet, fires do happen, but it doesn't happen. So we have been able to develop a robust system-centric approach over a period of time. એક લીડરશિપ રોલ હોય જેવારે તેમાં એક ચેલેન્જ ઘણો મોટો ફોર એની વન ઇન અ લીડરશિપ રોલ અક્ષર એમ હોય છે કે એક તરફ તમારો આઈડિયલ હોય અને આ સેફીના કેસના અંદર તો મૌલાનાનું વિઝન છે અને બીજી તરફ એને એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો કોઈ વાકયો બનો હોય યા કંઈ શેર કરશો કે એક પરહેપ્સ એક ચેલેન્જ આવ્યો હોય ને એ ચેલેન્જને ઓવરકમ કેમ કર્યું પછી આ બે ચીજને રિઝોલ્વ ને આ બે ચીજને એક સાથે લાવવા વાસ્તે? હા, એમ થાય ઘણીક વાર. કેવી રીતે થાય કે જેમ ફતેલ મોલાએ ફરમાયું કે આપનું જેમ થાય એટલે મોલાનાનું તેમ સગલાનું થાય. હવે આના કરતાં વધારે મોટો કોઈ ગોલ અને વિઝન જ નથી. તો એને કેમ મીટ કરીએ? તો ઘણીક વાર અમે લોકો આપસમાં બેઠા હોય તો કોઈ એમના સમ ઓફ ધ બેસ્ટ ટેકનોલોજી લાવવાની છે તો એના અંદર એમ થાય કે ભાઈ આમાં રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ નથી, બટ ધેન યુ રિમેમ્બર ધેટ ગોલ. ઓકે, ઘણીક વાર એમ થાય કે અહીંયા એટલું મેનપાવર મૂકવું છે ફોર ડે ટુ ડે હાઉસકીપિંગ એમ, તો કે ભાઈ અહીંયા થોડું કમ કોન્સન્ટ્રેશન રાખીએ. દેન અગેન દેટ વિઝન ઇઝ ધેર, દેટ સુપ્રીમ સ્ટેટમેન્ટ ઇઝ ધેર. તો એવી રીતે હર ચીજના અંદર ચેલેન્જ આવે. અને ઘણીક વાર એમ બી લાગે કે આપણે બી કોઈ બીજા ઓર્ગેનાઇઝેશનથી મેનપાવર લેતા હોય પછી આપણે એને ટ્રેન કરવાનું છે. At times it is a little bit baffling for those people who have come from different organizations. કે ભાઈ બધું તો બરાબર કરી રહ્યા છે એમ. તો એક વાર બુરહાનુદ્દીન મોલા સેફી હોસ્પિટલ તશરીફ લાયા અને સ્ટાફ અને ડૉક્ટરો સાથે પોણો કલાકના ઉપર સ્પેન્ડ કર્યું અને એકદમ આમ નોર્મલ વાત થઈ. પછી બુરહાનુદ્દીન મોલાએ એક સવાલ પૂછ્યો કે સગલી હોસ્પિટલોમાં આપનો નંબર કિતનામો? અને જવાબ એ મારા થયો કે સબ હોસ્પિટલના નંબરોની ગિનતી આપના પછી શું થાય છે. સો યસ, આપે જેમ રાઇટફુલી કીધું કે આ બધું કેમ થાય, તો ઇટ ઇઝ અ અપીલ ચેલેન્જ. અને ઘણી ચીજમાં આવી ચેલેન્જીસ કે ભાઈ હમણાં વી વર વન ઓફ ધ ફર્સ્ટ હોસ્પિટલ્સ ઇન બોમ્બે કે જે અપર ક્લાસીસ છે બધા તેના અંદર ખાલી પેશન્ટને નહીં, પેશન્ટના રિલેટિવને બી જમવાનું આપવાનું જે એડમિટ થયા હોય.
લોઅર ક્લાસના અંદર આખું જમવાનું નહીં આપી શકતા તો એ લોકોને સેન્ડવિચ આપવાનું એટલે રૂમ લેવલ્સ જે છે રૂમ લેવલ. તો બધા જ અજબ કરે તો કોઈ તો આપતું નથી અને ઇન્ડિયામાં બી કોઈ જગ્યા નથી, તમે શું કામ કરી રહ્યા છો, એટલે વાય આર યુ ટેકિંગ ધીસ થિંગ. સો ઘણીક વાર ઇન્ટરનલ ટીમને બી એ એક્સપ્લેન કરવું થોડું ડિફિકલ્ટ હોય, બીકોઝ યુ હેવ ટુ ટેક યોર ટીમ અલોંગ. યુ જસ્ટ ડોન્ટ રોલ ધેમ કે ના મેં કહું છું ને બસ આમ કરી દો, because unless and until there is no sense of belongingness or ownership of a decision, it's not going to roll out well. તો એ લોકોને આ બધું બી અજબ લાગ્યું. અને આપણે દેખીને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આજે more than 4 hospitals are providing meals to the attendants. તો આ આવી ચેલેન્જીસ ઘણી બધી આવે. ઘણીક વાર એમ આવે કે હવે અહીંયા ઊભા છે કઈ નહીં, થોડીક વાર ઊભા રહેશે, હવે આપણે એના અંદર સ્ટ્રગલ કરીને એમ કરતા હોય કે ના એને કેમ બેસ્ટ વેના અંદર કમ્ફર્ટેબલ કરી શકે. But this is the case everywhere. In a place, in a building where space is of such a premium and it comes short of. But we have to keep on carrying out the efforts. So એમ ઘણા અલગ અલગ ફ્રન્ટ્સ પર આવે અને yes, this is a challenge of day-to-day operational management. ઘણી વાર સેફી આવવાનું થાય છે તો એમાં એક ચીજ દેટ આઈ હેવ નોટિસ્ડ કે ઇન્ડિયાના તો ત્યાંના તો હોય જ છે બોમ્બેના રેઝિડન્ટ્સ ને એમને પરહેપ્સ ઇન્ડિયાના બીજા ગામોથી આવતા હોય તો તમને ખબર બી ના પડે કે બીજા ગામોથી આવ્યા છે, પણ એમ બી નોટિસ થાય છે કે મિડલ ઇસ્ટથી, આફ્રિકાથી ને બીજા ઘણા ગામોથી ઉઠીને ખાસ લોકો ચાહીને સિટીના અંદર આવે છે. તો એનું થોડું બેકગ્રાઉન્ડ કહેશો કે ઇતના વર્ષોનો એક એફર્ટ હશે ને ઇતનું એક રેપ્યુટેશન ઓબ્વિયસલી ને મૌલાના નામથી બી જે જોડાયેલું છે એટલે કે ખાસ ઇતના થાઉઝન્ડ ઓફ કિલોમીટરથી લોકો ઉઠીને ખાસ આ જગાના ઉપર આવી રહ્યા છે. બે ત્રણ ચીજ છે સાહેબ એમાં. પહેલું તો યુ વિલ બી વેરી પ્લીઝ ટુ નો એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ ટુ સ્ટેટ ઓવર એન્ડ ઓવર અગેન કે patients from more than 85 countries patronize Safi Hospital. So it is 85 countries, which even includes countries like Canada, UK, beyond the normal norm of the Middle Eastern countries. અને હવે તો આફ્રિકન કન્ટ્રીઝ જે છે અને વહાના જે ઘણા લોકો છે they come to Safi Hospital. There are so many other hospitals, બીજી બધી હોસ્પિટલ છે, પણ એક હોસ્પિટલમાં ઇમ્પોર્ટન્સ આપ શું છે અને જે આપે બી હમણાં કીધું કે મેં બી દેખું છું કેટલા લોકો આવે છે. તો અચ્છા ડોક્ટર્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જેમ મેં આપને કીધું કે બીજા બધા હોસ્પિટલ્સ તો ઘણા મોટા ગ્રુપ્સના છે, એ બધું છે. અને એક જે ઇમ્પોર્ટન્ટ એક કે બે એલિમેન્ટ છે કે ફ્રોમ એન ઓપરેશનલ મેનેજમેન્ટ સાઇડથી કે ઇઝ ઓફ ગેટિંગ ટ્રીટેડ એ બી ઘણું ઇમ્પોર્ટન્ટ છે. યુ શુડ નોટ ગેટ હેસલ્ડ વાય યુ આર ગેટિંગ ટ્રીટેડ. ઘણીક વાર આપણે કોઈ હોસ્પિટલમાં જઈએ, કોઈ કે આમ જાઓ, ઓમ જાઓ, ફલાનું કરો, આમ નહીં. યુ આર ઇન અ ફોરેન કન્ટ્રી, યુ ડોન્ટ નો મેની થિંગ્સ. તમને સપોર્ટ કેટલો મિલે છે નાની નાની ચીજ વાસ્તે. જેમ કે તમને એક ટેલિફોનનો સિમ કાર્ડ સી લગાવીને તમારી લોન્ડ્રીથી કે તમને કોઈ કન્ડ્યુસિવ ફૂડ મિલે એ સગલાનો સપોર્ટ કેટલો મિલે છે સી લગાવીને કે હાઉ કમ્પેશનેટ એન્ડ પીપલ આર હુ આર કેર ગીવર્સ. સો એ એક વર્ડ ઓફ માઉથ સી ફેલાઈ રહ્યું છે, એની તમે એડવર્ટાઇઝ નહીં કરી શકતા. However you may proclaim or pronounce or advertise, there's no way that people are just going to read it and come to you. So over a period of time they have seen this. અને બીજું જે છે તો એ એલિમેન્ટ ઓફ શિફા. બિકોઝ આપણું હેડમાસ્ક બી જે છે દરવાજાના ઉપર જે મેઇન ગેટ પર તેમાં વૈઝા મરીસ્તો વહુવા યશફીન એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે. વેન આઈ ફોલ સિક ઇટ ઇઝ હી હુ શેલ ક્યોર. સો એનાથી ડોક્ટરો પર બી અસર છે, લોકો બી દેખે છે અને અમે લોકો બી ડે ટુ ડેમાં એમ જ માનીએ છીએ કે વી ટ્રીટ, હી ક્યોર્સ. સો ઓલ ધીસ હેઝ રિઝલ્ટેડ ઇન ટુ પેટ્રોનાઇઝિંગ ઓફ અવર હોસ્પિટલ.
અને જેમ મેં આપને પહેલે કીધું કે બીજી એની ટેકનોલોજી છે, ગુડ ડોક્ટર્સ છે, હમ કેર ગિવર્સ આર ફિલ્ડ વિથ એમ્પથી બીકોઝ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ હમ અને બધા જ ફિલ્ડ પર છે એમ. અગેન આઈ એમ વેરી પ્રાઉડ ટુ સ્ટેટ દેટ अपने सेफी हॉस्पिटल more than 11 subjects we are postgraduate teaching institute duly recognized by the central government અને જેમ નોર્મલ કોઈ મેડિકલ કોલેજમાં જવું હોય તેમ આ ડિપ્લોમા નેશનલ બોર્ડ વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ MD હમ ડોક્ટર ઓફ મેડિસિન હમ યા માસ્ટર ઓફ સર્જરી MS. તો એના અંદર બી જે હાઈ રેન્કર્સ છે આ એક્ઝામમાં બેઠે છે તો એના જે ફર્સ્ટ 50 છે આપને એની ચોઈસમાં છે. જે રેન્કમાં ફર્સ્ટ 50 આવે હમ હમ એની ચોઈસમાં સેફી હોસ્પિટલ બી છે. હમ एंड इट इज़ अ वेरी ग्रेटिफाइंग एक्सपीरियंस कि हमना तक अपने लगभग 400 प्लस पोस्ट ग्रेजुएट डॉक्टर्स હમ we have produced and our results are 100% over the period of few years. So that speaks कि એના વાસ્તે એ લેવલના ડોક્ટર્સ જોઈએ who develop as the professors and teachers. હમ So it speaks of their expertise, હમ it speaks of their quality, હમ not only in day-to-day clinical aspect but in their teaching techniques, હમ अपनो infrastructural support અને બીજું अपનું કેસ મિક્સ મેનેજમેન્ટ કે એટલા અલગ અલગ તરહના પેશન્ટ ઇવન એક જ ફેકલ્ટીના અંદર યા એક જ મેડિકલ સ્પેશિયાલિટીમાં આવે છે હમ હમ કે it gives a very enriching teaching experience to the student. Hmm. That's why we have become the choice for the first top 50 rankers also. હમ હમ એમ સગલી ચીજો એમ કહીએ ને કે there are many feathers in the cap of Saifi Hospital. થોડું બેકટ્રેક કરવું કે આ જે વર્ડ ઓફ માઉથનું કહો છો કે જે અક્ષર જે આવે છે તે સગલા વર્ડ ઓફ માઉથથી આવે છે મેં એક જે મેન્શન કર્યું તે એકદમ વેરી સ્ટ્રક મી વેરી આ કે બહાર ગામથી કોઈ આવે તો આપણે એને સિમ કાર્ડ પ્રોવાઈડ કરતા હોઈએ થ્રુ સેફી એમ ઇટ સીમ્સ લાઈક સચ અ સ્મોલ ડિટેલ પણ શાયદ એમ બની શકે કે આવે કોઈ બિચારો ઉઠીને કાં ને કાંથી આવ્યા અને એને જ્યાં ચેક ઇન થયા કે સામેથી એને એક આ નાની એટલી ચીજ આપી દીધી. We just ask them that what are the various support services which they require. હમ And we try our maximum to provide all those things હમ because they are patients, they are vulnerable, હમ they have to concentrate on the treatment rather than getting into the hassle of settling down. હમ હમ So many fears are there. હમ So it is a part and parcel of હમ all these things. અને એસી કન્ટ્રીમાં વર્ડ ઓફ માઉથ ફેલાય તો ઇટ્સ નો સ્મોલ ફીટ. It is. અને જે મેં આપને પહેલે કીધું કે ટ્રાય તો બધા જ કરી રહ્યા છે એમ નથી કે બીજા હોસ્પિટલ્સ નથી કરતા but we have made very deep inroads in a very short period of time. આપ બીજા હોસ્પિટલ્સ જોશો તો કોઈ 50 વર્ષ જૂનું છે, કોઈ 60 years જૂનું છે. એ હિસાબથી આપણે તો આજે નવું હોસ્પિટલ હમણાં barely 25 years old, 20 years old. તો કેમ એમ છે અને પેશન્ટ્સ તો વર્ડ ઓફ માઉથથી આવે છે તો એ એક ટેસ્ટિમોનિયલ છે જ એની જગાના ઉપર પણ વોટ અબાઉટ ડોક્ટર્સ એ લોકો પોતે બીમાર થાય યા એ લોકોના ફેમિલીવાળા ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ હમણાં કોઈ એક ડોક્ટર હોય ને વિઝિટિંગ કન્સલ્ટન્ટ હોય મતલબમાં એક યા બે યા 3 હોસ્પિટલના અંદર જાતા હોય અને એ લોકો લઈ બી જાય. ઘણીક વાર પેશન્ટ કે આ હોસ્પિટલ મારા ઘરના પાસે છે. ઘણીક વાર there is something between the doctor and the patient કે ભાઈ તમે यहाँ એડમિટ થઈ જાઓ યા એને કોઈના સાથે બીજું કોમ્બિનેશન જોવે છે કોઈ ડોક્ટરનું નહીં એ ડોક્ટર કોઈ બીજી હોસ્પિટલમાં નહીં જતા તો એને ક્રોસ રેફરલ વાસ્તે એને બીજી હોસ્પિટલમાં લઈ જાય. પણ એક ચીજ ગજબ છે કે એ લોકો જે ડોક્ટર્સના રિલેટિવ્સ અને જે ક્લોઝ કિથ એન્ડ કિન છે એ જ્યારે બીમાર પડે છે તો ભલે કમ બી પેશન્ટ સેફીમાં લાવતો હોય પણ એના રિલેટિવને તો એ સેફી હોસ્પિટલમાં જ એડમિટ કરે છે. તો જેમ ઇંગ્લિશમાં કહેવત છે ને કે ધ પ્રૂફ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ઈટિંગ ધ પુડિંગ. તો એ એનાથી આપણે બી ખબર પડે કે જે બી કોઈ રીઝન્સ હશે આ બધા પરમિનેશન કોમ્બિનેશન ઓફ વેરિયસ રીઝન પણ એના ફેમિલીમાં કોઈ બીમાર પડશે તો એ સેફી હોસ્પિટલ આવશે
અને એ કાં તો મને અહીંયા મેડિકલ ડિરેક્ટરને કે આવીને કહેશે કે જો મેં મારા ફલાણાને લાવ્યો છું. હમ એ વાર ઘણીક વાર આપણે બી અજબ થાય કે અમુક ડોક્ટરો તો ઘણું ફાઇન પેશન્ટને લાવે ને અમુક ઘણા કમ પેશન્ટને લાવે. હમ પણ એ જ વારે આવીને કે તો આપણે અજબ લાગે કે આમ પહેલેથી કમ પેશન્ટને લાવે છે, પણ હવે એના રિશ્તેદાર બીમાર થયા છે એ સેફી એડમિટ કરી રહ્યા છે. સો ઇટ ઇઝ ઇન અ વે અનસ્પોકન વે ઓફ શોઈંગ હાઉ ક્વોલિટી વી આર પ્રોવાઇડિંગ. એઝ આપણા જે પાસ્ટની વાત થઈ, થોડી પ્રેઝન્ટની વાત થઈ, હવે થોડું ફ્યુચરના ઉપર આપણે જઈએ કે ફ્રોમ અ લે પર્સન્સ પર્સપેક્ટિવ, કે જે કોઈ મેડિકલ ફિલ્ડમાં એકદમ ના હોય, હમણાં દુનિયાનું આખું ચલન ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ એઆઈ એન્ડ ઇવન મોર કમ્પ્યુટરાઇઝેશન એન્ડ બહાર ચીજોમાં એમ લાગી રહ્યું છે કે હ્યુમન એલિમેન્ટ હવે કમ થઈ રહ્યો છે. યુ રીડિંગ ન્યૂઝના અંદર વાંચીએ છીએ કે કેટલી કંપનીઝ હવે એઆઈ ફર્સ્ટ થઈ ગયા છે અને હ્યુમન એલિમેન્ટ કમ થઈ રહ્યો છે અને રોબોટિક એલિમેન્ટ અને કમ્પ્યુટરાઇઝ એલિમેન્ટ વધારે આવી રહ્યો છે. અને ઓબ્વિયસલી મેડિસિનના અંદર બી એનાથી જે ફાયદો લેવાનો છે એ તો લેવાનો જ છે, પણ પરહેપ્સ એમ બની શકે કે ગોઈંગ ફોરવર્ડ ધ ચેલેન્જ ઇઝ કે રોબોટિક એલિમેન્ટના સાથે હ્યુમન એલિમેન્ટને કેમ મેન્ટેન કરવાનો છે અને એને કેમ વધારવાનો છે. તો what is SEFI's plan for that going forward? We have already embarked upon it. આજે there are several things working on a day-to-day basis. જેમ કે ડોઝી છે અને બીજા એમાંના ઘણા બધા એપ્લિકેશન્સ છે. ઇમેજિંગ સાયન્સીસમાં એમાંના એપ્લિકેશન્સ છે વિચ આર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રીવન, અને આપણા પાસે બી છે. આપનું એના અંદર આજે એક દોઢ વર્ષથી આપણે ઓલરેડી વી હેવ એમ્બાર્ક્ડ અપોન ઇટ. પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમના અંદર આ સગળી ચીજો છે. અને મેં એમ માનું છું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું અમાલ્ગમેશન in day-to-day deliverance of medical care या health care is a good thing. એ જે કેર ગીવર છે એનો લોડ કમ કરે છે યા એને ઘણું મેસિવ વેમાં અસિસ્ટ કરે છે. તો if you master all those things over a period of time, your stress level will decrease. And when the stress level decreases, at times the productivity and the quality of care it increases very nicely. તો એ સગળી ચીજો એની જગા પર છે. પણ એઝ ધ નેમ સજેસ્ટ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, આર્ટિફિશિયલ છે જ, પણ જે નેચરલ ઇન્ટેલિજન્સ છે તે તો એની જગા પર જ છે. તો એ જે હ્યુમન ટચ છે, એ જે એક ક્લિનિકલ જજમેન્ટ છે આફ્ટર સીઈંગ ધ પેશન્ટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, મારું એમ માનવું છે કે એ તો એની જગા પર જ રહેશે. હા, એને અસિસ્ટ કરવા વાસ્તે ઘણી સગળી ચીજો આવશે. અને અમે લોકો જે બી લિમિટેડ એક્સપિરિયન્સ હમણાં છે, કેમ કે વી આર ઓલ્સો વર્કિંગ ટુવર્ડ્સ ઇટ. ઘણી ચીજો લઈ આવ્યા છે, ઘણી ચીજો પાઇપલાઇનમાં છે અને આગળ વધી રહ્યા છે. તો અમને એમ લાગે છે કે વી આર ફ્યુચર રેડી અને પેશન્ટને ફાયદો જ થશે ઇફ ઇટ ઇઝ યુઝડ પ્રોપરલી. બિકોઝ કોઈ પેશન્ટને જોવું, કોઈ ઇન્સાનને જોવું અને એને અસેસ કરવું, ઇટ ઇઝ નોટ ઓનલી બેઝડ ઓફ સમ અલ્ગોરિધમ્સ એન્ડ મશીન લર્નિંગ. હમણાં કોઈ પેશન્ટ આવીને આપને કહેશે કે મને ઘણો ગભરાટ થઈ છે, there is no algorithm to check ગભરાટ શું કામ થાય છે. ઓકે, તો એ સગલી ચીજો કે ભાઈ ઘણીક વાર ડૉક્ટર એને પૂછે કે તમારું શું પ્રોબ્લેમ છે, તમારું સોશિયલ બેકડ્રોપ શું છે, તમારું ફેમિલી બેકડ્રોપ શું, ઘણીક વાર એનાથી બી એન્ઝાયટી થતી હોય. There are so many things where a good clinician and human touch remains as relevant as it was in yesteryears. The same is going to be relevant in forthcoming years. પણ જે બીજું બધું જે ઘણી ચીજો છે, જે એલિમિનેશન ઓફ એરર, that is a very important thing in medicine. કે કોઈ એરેનિયસ આનો ના થઈ જાય. બીજું કોન્સ્ટન્ટલી વેટિંગ ઓફ યોર ક્લિનિકલ જજમેન્ટ્સ. તો
તો એ બધી ચીજો હેલ્પ કરે છે. હમ અને જે યંગ લોકો આવશે એઝ ક્લિનિશિયન્સ એઝ નર્સિસ, એ લોકો બી મોર કોન્ફિડન્ટલી ટ્રીટ કરી શકશે, પેશન્ટને અટેન્ડ કરી શકશે. હમ Because now there is a very significant and strong tool હમ to assist them. It depends upon healthcare organization to organization based on their philosophy, type of investments and other things. એ કેટલું એને incorporate કરે છે. હમ So I am relatively quite positive about it. હમ હમણાં CEO ના રોલના અંદર 3 વર્ષ થયા જી. અને એઝ યુ મેન્શન અર્લિયર કે સેફીમાં ઇન્વોલ્વ થવામાં 25 વર્ષ થયા. તો આજે ત્યાં છો, તો લુકિંગ બેક the day you are offered the CEO position, today what advice would you give your earlier self? Frankly speaking, a very difficult question and have never thought about it. But if such an opportunity comes for such an organization Mm. where you have been for so long, never even wink an eye and take it up, Mm. because it is a feather in your cap. Mm. જે એમ કહીએ કે culmination of your professional excellence, Mm. it comes here. Mm. અને મેં સેફી શું કામ કહું છું કે I being a moment what it is. Mm. તો જે ફ્લેગશિપ ઇન્સ્ટિટ્યૂટ છે જેના પર મુલાનાની એટલી નજર છે, Mm. મેં એ ઇન્સ્ટિટ્યૂટના સાયામાં ઊભો રહીશ તો મારા ઉપર બી એટલી નજર થશે. Why would I miss it? Mm. So my advice would be that you took a right decision. Mm. So I would put it that way. કે એક એવી એડિફાઇસ છે Mm. કે જેને બુરહાનુદ્દીન મોલાએ પર્સનલી નજર કરીને એની બ્રિક બાય બ્રિક બનાવી, Mm. જેના વાસ્તે વારંવાર ફરમાયું. આ મોલા છે તો હર ચીજ હમણાં જે ઉમૂર સેહતનું બી શરૂ થયું તો મોલાએ સેફી હોસ્પિટલથી શરૂ ફરમાયું. Mm. એવી પ્રીમિયમ જગા, એવી પ્રીમિયમ ઓર્ગેનાઇઝેશન, Mm. એના અંદર આ લેવલનું કામ કરવાનું કોઈ નસીબ થાય. Mm. સો ધેર મેં એમ કહી શકું છું કે there were many, but I am the chosen one Mm. and I am so grateful for it. Mm. जितनी शुक्र करूं इतનું કમ છે. બલકે that is a very weak statement. મને ખબર જ નથી મેં શું કહું એના વાસ્તે. Mm. મને તો આના કરતાં વધારે એ શુક્ર કરતા જ નહીં આવડતું. Mm. સો મને તો એમ લાગે છે કે I should put my heart and mind in it કે મેં હજી બરાબર કરતો જ રહું. Mm. That's what I look towards. Filled with gratitude and nothing else. I in a very broken language અદા થઈ શકે છે, એના કરતાં વધારે કંઈ નહીં. I don't know what else to say. અને આપણે ઓલમોસ્ટ હવે કમિંગ અપોન ટાઈમ છું, તો એક થોડું લાઇટર નોટના ઉપર જી. કે ઇતના વર્ષોથી ડૉક્ટરો સાથે કામ કરી રહ્યા છો, તો હાઉ મચ ઓફ ડૉક્ટર યુ નાઉ કન્સિડર યોર સેલ્ફ ટુ બી? Frankly speaking, we are a field of specialization. So I may consider whatever, but still I am not a doctor. And that's the right approach. શુક્રાન. Thank you so much. Thank you so much. આપે યાદ કીધા, મારા સાથે એટલી વાત કીધી. Thank you so much.